મીરા ક્યાં ગઈ? મારો કોટ ક્યાં છે? મીરા ઓહ ક્યાં ગઈ? ક્યાં અંદર ઘૂસી જાય છે ખબર નથી પડતી. અરે મારો કોટ! મીરા જિગ્નેશભાઈ, જિગ્નેશભાઈ, અરે હું જિગ્નેશ જિગ્નેશ કર્યા કરું છું. જિગ્નેશભાઈ? શું છે ભાઈ? કાકા હું અહીંયા જ છું. મને તમારા સાથે બહુ અગત્યનું કામ છે. શું છે? શું છે બોલો? વાતો પહેલા બોલો યાર. મારો એક તો મારો કોટ નથી મળ્યો કાકા. ઉપરથી તમે કાકા તમને ખબર છે હું ક્લાસ 1 ઓફિસર છું. હા ખબર છે. મારું કેટલું કામ હોય છે. પ્લીઝ તમે જાઓ ને કાકા પ્લીઝ. વારું 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 વારું. એ મીરા, અરે યાર આ ક્યાં જતી રહે છે ખબર નથી પડતું મને. આને આખો દિવસ ગોતવાનું જ હોય છે. મીરા, એ મીરા, 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 જિગ્નેશ, આ ઘરમાં છુપાઈ જાય છે. ખબર નહીં કેવું બૈરું છે. જિગ્નેશ, સામે જ ઉભો છું, તને દેખાતું નથી. અરે પણ હું Good morning, તમારી સામે sir. ઊભી છું. ગુડ મોર્નિંગ. પાછળ પાછળ હાલો. દેખાતું નથી તને? સામે ઉભો છું. હે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. અરે તમે પણ આ અરે કોટ. તારું ગુડ મોર્નિંગ તારે પાસે રાખ. દેખાતું નથી? કોટ પહેરું છું. ઓર્ડર સર. હા ઓર્ડર. શું ઓર્ડર? ઓર્ડર હે? હે? પહેરવા નથી દેતો? હા સર. આ કોટ હમ, હમ. કોટ તો તમે અરે આ ફસાઈ ગયું છે. અરે મારી ઘડિયાળ, મારી ઘડિયાળ. અરે પણ સર આ ઓર્ડર તમે- સર. અહીંયા ફસાઈ ગયું છે. અરે જો વચ્ચે ખોડું ફસાયેલું છે અને વચ્ચે તારું સર સર. પણ- અરે હું સર સર કર્યા કરે છે. અરે પણ શું છે? તમે શાંતિથી આરામ શું છે? કરો ને. હા સર. હા શું છે બોલો? શું નામ છે? વરુણ પરમાર. અને મારા પપ્પાનું નામ રમણીકભાઈ કેશુભાઈ પરમાર સર. એ તારું નામ પૂછ્યું છે, તારા ખાનદાનનું નામ વાંચવા નથી મેં કીધું. હે? તમે મીરા છો? મેં મીરાને બોમ્બ પાડી છે અને તમે અહીંયા અને તમે આઈને સમજાવો ઉભા થઈ ગયા. અરે તમે ઓફિસના માણસ છો, તમારે ઓફિસમાં રહેવું જોઈએ ને. અને અહીંયા આવીને મારા માથે બેસી જાવ છો. રાઈટ સર. હા હું તો રાઈટ જ છું. અને તમે તમારા રાઈટ લેબ બંધ કરો અને ઓફિસે પહોંચો. ઓકે સર, હું આવું છું. રાઈટ સર. અરે અરે હા હા સર. ઓહ કેટલો ખોટો માણસ છે. ઓફિસનું કામ તો કરતો નથી. આ સવારે સવારે ઘરમાં આવીને કપડાં પણ નથી પહેરવા દેતા. આ મારું ઘર છે કે કચેરી છે કઈ સમજ નથી પડતી. આ વરુણ સવારે સવારે ઘરમાં આવી જાય છે. મીરા હવે આવ ને. અરે આવી રહી છું. શું કામ આટલી બધી બૂમો પાડો છો? તમે પણ ને આ રહ્યું તમારું મોબાઈલ જે ચાર્જિંગમાં મૂકેલું હતું. અને આ છે પર્સ. એ તો બાથરૂમમાં જ ભૂલી ગયા હતા. બાથરૂમમાં? આખું ઘર શોધવું પડ્યું ત્યારે જઈને આ મળ્યું છે. હાલો. તમે શું સાબિત કરવા માંગો છો? હે? હું ખોટાડો માણસ છું? મને કઈ આવડતું નથી? હું ભૂલક્કડ છું? મને કઈ ખબર નથી? હે? હું કઈ કોમન નહીં? અરે તારે કઈ ભાનવાન છે? તને ખબર છે હું ક્લાસ 1 ઓફિસર છું. ક્લાસ 1. ના મેં તો બસ એટલું જ કીધું કે તો શું કીધું છે? તમે આ કહેવા માંગો છો કે મને તમીજ નથી? મને કઈ ભાન નથી? હા હે હા અલા હું ક્લાસ 1 ઓફિસર છું, સમજી? હા હા અને તું શું સમજે છે મને? હું કઈ ચપરાસી છું? અરે પણ મેં એવું ક્યારે કીધું જિગ્નેશ? તમે ખબર નહીં કેમ આટલી નાની નાની વાતોને આટલું મોટું કરી નાખો છો. તમે કેમ આટલું બધું ચીડાઈ જાઓ છો? ઓહ વેરી ગુડ, વેરી નાઇસ. હું ચીડું છું? હા હું એટલે એમાં બી હું જ ખોટો? હા તમારી બધી વાતોમાં હું જ ખોટો પડી જાઉં છું. હે હું જ કઈ કામનો નથી. હું ખોટાડો માણસ છું. હે
તમને એવું લાગે છે આ ખોપડી તમારામાં જ છે? આ ભેજું તમારામાં જ છે? તું જ મને સંભાળે છે ને? હે, હું બેસહારા છું? નહીં જિગ્નેશ, એવી તો કોઈ જ વાત નથી. વાત કરે છે. પણ મારી વાત તો સાંભળો. એક વસ્તુ તમે સાંભળી લો, તારે છે ને મને સમજાવવાની જરૂરત નથી. મને અકલ બતાવવાની જરૂરત નથી તમારે. 150 લોકો એ માણસો મારી સામે કામ કરે છે મારા હાથના નીચે. એમને ઓર્ડર આપું છું આખો દિવસ, અને તું મને ઓર્ડર આપે છે? હે, મને ઓર્ડર સાંભળવાની આદત નથી. હું ઓર્ડર કરવા વાળો માણસ છું. તને ખબર છે હું કોણ છું? ક્લાસ 1 ઓફિસર. અને તું એવું વિચારે છે કે હું તારા ઈશારા પર નાચીશ? નો નો, તું મને બંદર સમજે છે? તું કઈ ગુલામ સમજે છે? હે, આ શકલ તમને વાંદરા જેવી દેખાય છે? અને તું સમજી લે મીરા, હું છે ને મારી જિંદગી છે, મારી રીતે જીવીશ, કોઈના બંધનોમાં નહીં. અને 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 હું તો તમારી સાથે ચાલી જ નથી શકતો. તારે મારી જોડી આવવું પડશે. અને તારે આવવું હોય તો ઠીક છે, નહીં તો તારા રસ્તા બદલી લે. સર ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. નમસ્તે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નમસ્તે સર. તમે અહીંયા મારા ઘરે સવારે સવારે? સર, હું તમારી સેક્રેટરી છું ને. સર, હું તમારી સેક્રેટરી છું ને. અને એના ઉપર તમારું પૂરા દિવસનું બિઝી શેડ્યુલ, બધી જગ્યાએ મીટિંગ ઉપર મીટિંગ, અને મને જ તો બધું સાંભળવું પડે છે. અને એના ઉપર તમને કઈ ઓવર સ્ટ્રેસ ન થાય એ પણ મને સાંભળવું પડે છે ને. ગુડ ગુડ, વેરી ગુડ. આટલી બધી મીટિંગો અને ત્યાંથી ત્યાં ફરવાનું બધું મને જ જોવું પડે ને, ખરું ને સર? અને એના ઉપર તમે તમારું કાંઈ પણ ખાવા પીવાનું ધ્યાન નથી રાખતા. જોયું? અને એના ઉપર ઓફિસનું કામકાજનું ટેન્શન. યુ આર સ્માર્ટ સ્વીટી. શું વાત છે? તમે બોસ છો સર, અને હું તમારી સેક્રેટરી. ઠીક ને સર? તમે ખુશ તો હું પણ ડબલ ખુશ. તું હસતે હસતે ચીમટા નીકાળવા બરાબર જાણે છે. સર, સવારે 11:30 વાગે ના આપણી કલેક્ટર સાથેની મીટિંગ છે. ઓકે ઓકે, સાંભળ્યું? એના પછી અને એના પછી લંચ થશે એમએલએ ના સાથે. શું ફાડે છે તું? ડોળા ફાડીને જોઈ છે. એના પછી 3:30 વાગે ના ઓફિસ જઈને ઓફિસના સ્ટાફ સાથે મીટિંગ છે. ઓકે. અને સાંજે 7 વાગે ના કોનાના ક્લબમાં મીટિંગ છે. આ આખો દિવસનો પ્રોગ્રામ છે સર. અને એના સાથે કાર પણ રેડી છે સર, અને હું પણ. આપણી મીટિંગની બધી ફાઇલો રેડી છે. ઓકે. અને આપણે ના 7 મિનિટમાં નીકળવાનું છે. 7 મિનિટમાં? હા સર. ક્લાસ 1. ક્લાસ 1. કેટલી મિનિટમાં? 7 મિનિટમાં હા. સર. હું બહાર હા. વેઇટ કરું છું, જલ્દી આવજો. શું જોયે છે? જોયું કેવી સ્માર્ટ છોકરી છે? અને તું મને શું જોયે છે? ખાઈ લઈશ મને? હા, જ્યારે જોયે ત્યારે મારા તરફ ડોળા ફાડીને જોયા કરે છે. મને બીવડાવ છો? ખબર નથી હું કોણ છું? ક્લાસ 1 ઓફિસર. હા, તને યાદ રાખવું જોઈએ. ચલો હેડો, જાઓ નાસ્તો લઈ આવો. નાસ્તો? કઈ છે? નાસ્તો કરશો તમે? હા, નાસ્તો. એમાં શું કમાલ છે? અને તારાથી નાસ્તો માંગુ તો એમાં કમાલ થઈ ગયો? તું કઈ ધ્યાન રાખે છે મારું? એક વાત તને 10 વાર કેવું પડે છે. ખબર નથી કે કેવી દુનિયામાં રહે છે, ક્યાં રહે છે, શું કરે છે.
તને દિમાગ ઠેકાણે લાવવું પડશે. હે, તને ખબર છે કેટલા વાગે છે? જો અત્યારે ઓફિસ જવાનો સમય થઈ ગયો છે. અને તું 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 અત્યાર સુધી આ પર્સ લઈને પડે છે પાછળ કે બાથરૂમમાં ભૂલી આવ્યા છો? હે, નાસ્તો ક્યાં છે? નાસ્તો કાચવાની જેમ ફર્યા કરે છે ઘરમાં, અને ઘરમાં જ ખોવાઈ જાય છે. ઘરમાં જ નથી મળતી. જ્યારે કઈ કામ પડે ને ત્યારે ઘરમાં જ ગાયબ થઈ જાય છે. મોડું, બધી બધી રીતમાં તને મોડું થાય છે. હા, આ જોઈ પેલી પ્રિયાને કેવી છોકરી છે? સ્માર્ટ, સરસ. અને જો કેવું ફાઇલ તૈયાર કરીને આવી ગઈ હતી. આ ઘરેથી નીકળી, પછી ઓફિસ પહોંચી, પછી અહીં આવી. અને તું, તારાથી અત્યાર સુધી એક રોટલા નથી બનતા તારાથી. પણ તમે તો પોતે જ કીધું હતું ને જિગ્નેશ કે તમે નાસ્તો નહીં કરશો. મેં કીધું? અરે તમે કીધું હતું સવારે. મેં ક્યારે કીધું? લો કર લો વાત. આ તમારો મોઢાનો પુલાવ છે પક્કા. હા, અને મેં કહી પણ દીધું તો તમને સમજ નથી પડતું? તારા માટે નાસ્તો નથી જોતો? તારે તૈયાર રાખવો જોઈએ નાસ્તો. હું ખાઉં કે ના ખાઉં? કમાલ છે યાર, કેવી ભાઈ છે. કામ કઈ કરવાનું નથી અને મારી તરફ જોવાનું અને મને જ સંભળાવવાનું. હું જ ખોટો છું. હા, મને બતાવે છે કે હું કેટલો નાલાયક છું. અરે હું ક્લાસ 1 ઓફિસર છું. કોણ? ક્લાસ 1. ખબર પડે છે તને? નહીં જિગ્નેશ, એવી તો કોઈ વાત નથી. અરે તમે કીધું હોત તો હું તુરંત તૈયાર રાખત. અરે કઈ વાંધો નહીં, હું હમણાં જ નાસ્તો તૈયાર કરી નાખું છું. હું હમણાં જ દૂધ અને બ્રેડ લઈને આવું છું. દૂધ? હા. બ્રેડ? હું નાનો છોકરો છું? હે? લો, આ દૂધ પીને અને બ્રેડ ખાઈને મારે હવે સ્કૂલમાં જવાનું છે. મોન્ટેસરી સ્કૂલ. નાઇસ. અલા, હું ક્લાસ 1 ઓફિસર છું, ગ્રેજ્યુએટ છું. અને તું મને કૂતરા સમજે છે? દૂધ પીવડાવશે ને બ્રેડ ખવડાવશે. કમાલ છે. ક્યાં મળ્યા? તને દિમાગ છે કે નહીં તારા અંદર? તને શું થઈ ગયું છે મને ખબર નથી પડતી હજી. હે, તમારા કરતા તો પેસેન્જર વધારે તેજ ચાલે છે. તું તો એના કરતા સ્લો છે. અરે જેટલી ઉતાવળ મને છે ને, તું એટલી ધીરે ધીરે ચાલે છે. અને એટલું મોડું જો તારું મોડું કેવી રીતે દેખાય છે. અને મને ચિલ્લાઈને તને ગોતું પડે છે. ખબર છે? તને 20 વાર અવાજ આપું ને ત્યારે તું મને 1 વાર હા કરે છે. આ થાંભલાની જેમ આવીને ઊભી થઈ ગઈ. કોટનું ઠીકાણું નથી, પર્સનું ઠીકાણું નથી, મોબાઈલનું ઠીકાણું નથી, અને પછી કઈ નાસ્તો ને કઈ ઠીકાણું નથી. હે, વાહ. આજો કોઈને ખબર પડે તો કોઈ શું કહેશે? આ ક્લાસ 1 ઓફિસરની બૈરી છે. ક્લાસ 1 ઓફિસરનું. હે, કેટલા વર્ષ થઈ ગયા લગનને? 5 વર્ષ. હે, અને 5 વર્ષમાં તું મને ખાલી કોટ પહેરવાનું અને ફોન અપાવવાનું શીખ્યું નથી. 5 વર્ષ. હા, આમ ઊંધું કરીને કોટ મને આપી દે છે. હા, નામ રાખી દીધું મીરા. અરે મીરા છે કે હીરા? તું તો હીરા પણ નથી, તું તો પથ્થર છે, પથ્થર. જા કઈ છે તો લઈ આવ જમવાનું. જા. હવે મારે જ જવું પડશે. અને હશે શું છે મને જોઈને? જા પાછી પર. મને સમજાવ સરખી રીતે. મીટિંગના એજન્ડા છે. હા સર. પણ તમે મને આ નથી કીધું કે આ શું લખ્યું છે? સર, અહીંયા ડિસ્ક્રિપ્શન લખેલું છે ને, આ તમે જોઈ લો ને. હા, આજો. ઓકે, બરાબર. ચાય. થેન્ક યુ મેડમ, તમે બહુ સારા છો. સર, તમારે ફક્ત અડધી કપ જ ચા પીવાની છે. કેમ? આખા દિવસમાં તમે 10 થી 12 કપ ચા પી લીધી છે. એસિડિટી થાય છે, બીપી પણ વધી શકે છે.
પણ એના ઉપર આટલી બધી ચાય ન પીવાય સર. પછી મારું તો કામ જ છે ને તમારું સેહતનું ધ્યાન રાખવાનું. અને હા, એના પછી તમે રાતે જમવાનું પણ છે ને? હા. હા સર. હવે હવે તમારી આ હા? પટર પટર બંધ કરો, આ ખોલો અને મને Okay, બતાવો sir. કેટલા થઈ ગયા છે અને કેટલા બાકી છે. કામ થઈ ગયું છે સર. હા, સર બધા લેટર મેં ફરીથી લખ્યા છે, ઓકે ટાઈપ પણ થઈ ગયા છે. ઓકે. તો મીટિંગમાં જે ડિસ્કસ થયું હતું ને તે હું તમને ઈમેલ કરીશ. ઠીક છે. બટ એમએલએ સાહેબ શું કહેતા હતા? એ જે કાંઈ પણ કહેતા હતા ને એ મેં બધું જ લખીને રાખ્યું છે. હમ. તમને બધી ડિટેલ હું મોકલી દઈશ. સર, મારા ઉપર વિશ્વાસ રાખજો. ઓકે. હું તમારી સેક્રેટરી છું. સર, હું પણ તમને મદદ કરીશ સર. હમ. થોડું થોડું મદદ કરીશ સર. દિમાગ પર જોવું લેવું પડશે. છે? હા છે હા સર, છે દિમાગ છે છે સર. બેઠ ભાઈ શાંતિથી આ મેડમને કરવા દે. હા, કરે જ છે ને? હમ. સોરી સર. હમ. એમ બી એમએલએ સાહેબની આ બધી વાતો ક્યાં યાદ રહે છે? યાદ રાખજે હમ. રિયા, કાલે તમે યાદ રાખજો કે એમએલએ સાહેબથી આપણે લેટર જોઈએ છે એટલે જોઈએ છે. ચોક્કસ સર. હમ. આ મારી જિમ્મેદારી સર. હા. મારા બોસને મારા હાથે કોઈ તકલીફ નહીં થાય. હમ. સરસ. ઓકે સર. ગુડ નાઇટ સર. ઓકે, ગુડ ચલો નાઇટ. વરુણ, આપણે સર નીકળીએ. એક મિનિટ. હા, તમે પણ ના. થેન્ક યુ સર. ગુડ નાઇટ સર. થેન્ક યુ સર. Good night, થેન્ક sir. યુ મેડમ. ઓકે, સંભાળીને હા, લઈ જજો, sir. અમને કઈ રસ્તામાં પડી ન જાય. હા, જોયું? તમને કહું છું, જોયું? આ છોકરીને એ પણ યાદ છે કે મેં કેટલી વખત ચા પીધી છે. હે? કેટલા વાગે જમવાનું છે અને કેટલા વાગે ખાવાનું છે અને શું કરવાનું છે એ બધી વસ્તુ યાદ રાખે છે. અરે એ તો રહેશે ને. તમે દિવસમાં 1 કપ ચા પીઓ છો કે 15 કપ ચા પીઓ છો એ તો બધી જ ખબર એને જ રહેવાની. પણ છાયાની જેમ તમારી આજુબાજુ વીંટળાયેલી જ રહે છે. અરે મારી સેક્રેટરી છે, એ તો મારી જોડે જ રહેશે ને. અરે તો મેં ક્યાં ના પાડી છે? પણ હું તો તમારી પત્ની છું ને, હું તો ઘરે જ રહેવાની છું ને. તું મારી જોડે બહેસ કરે છે? અરે નહીં, હું શું કામ બહેસ કરવાની? શું થઈ ગયું છે તને? જો જો મારું કામ કરશે એની હું તારીફ કરીશ. અરે તમે કઈ દુનિયામાં રહો છો તમને ખબર છે? અને આમ પણ બધી જ તારીફ તો પ્રીતિની જ થાય છે ને. કામ કરે તો તારીફ થાય જ ના. આ કામ કરે છે એટલે એની તારીફ થાય છે. તમે કામ નથી કરતા એટલે તમારું કઈ નામ નથી આવતું. હા, તમને ખબર છે આ દુનિયામાં શું શું થાય છે? તને કઈ ખબર નથી. ખાવાનું અને પીવાનું અને બસ સૂઈ જવાનું. જમવાનો સમય થઈ ગયો છે અને તું આ ચા લઈને આવી ગઈ છે. આ શું અત્યારે હું ચા પીવું? આ ભાન છે તને? હા, ખબર છે તને? બધી ખબર છે તને કે હું કેવી ચા પીઉં છું? કઈ તો મગજમાં રહેતું નથી. તમને ખબર છે હું ચા ઓછી પીઉં છું તો પણ? અરે ચા ની મને આદત નથી, મારી તબિયત બગડી જાય છે તો પણ તું આટલો મોટો કપ ભરીને મને ચા આપી દીધી. હા, જમવાનું લગાવી દઉં. હવે બે સીપ પીધા અને ચાલો જમી લો. શું વાત કરે છે મીરા? આ ગામડાની છોકરી ક્યાંથી મારા મગજમાં આવી ગઈ છે ને ક્યાંથી મારા ઘરમાં આવી ગઈ છે ને મારો ઘરનો નરક બનાવી નાખ્યો છે. ચાલ મારું પાણી મૂકી દે, હવે હું નાહી લઉં હવે. અને નાહ્યા પછી હું આરામ કરીશ. સાંભળ્યું? સાંભળ્યું? માથા ઉપર બેસી જા મારા. ખબર નથી કેવી છોકરી છે. અરે તું કેવો બેહુદા સવાલ કરે છે મારી સામે? હા, તને સેન્સ નથી? કોમન સેન્સ ની વાત કરવાની હોય છે. અને તું શું વાત કરે છે? એક વાત તમારે મારે કેવું પડે છે. એક વાત લો, શિકાયત કરી લો વાત. તને સમજાઈએ તો આમાં ફરિયાદ થઈ ગઈ છે. કમાલ છે તમારું. તમને તો ખબર નથી કે મારાથી શું શિકાયત છે.
આજ સુધી હું આ વાતને સમજી જ નથી શકતી. આપણા લગ્નને 5 વર્ષ થઈ ગયા છે, પણ તોય સમજાતું નથી કે તમે કઈ વાતથી ખુશ થશો. હું જેટલું થઈ શકે એટલું તમારું ધ્યાન રાખવાની, તમને ખુશ રાખવાની કોશિશ કરું છું. તમારી બધી જ તૈયારી કરું છું. તમે પોતે જ 5 મિનિટમાં તમારો બધો જ પ્રોગ્રામ બદલી નાખો છો. કદી કહું છું કે હું જઉં છું, કદી કહું છું કે હું નહીં જઉં છું. અને મને તો કંઈક સમજાતું જ નથી. કેમ તું મને ચપરાસી સમજે છે? અરે હું ક્લાસ 1 ઓફિસર છું. 50 માણસો છે જે મારા નીચે કામ કરે છે. બધાને મારે જોવું પડે છે. હું કઈ પ્યુન છું? તમારી તો વાત એવી છે કે હું પ્યુન છું, 9:30 વાગે ઓફિસે જાઉં, સાફ સફાઈ કરો અને ખોળામાં જઈને બેસી જાઉં અને પછી પાછો 5 વાગે ઘરે. તમે એવું ઈચ્છો છો? અરે ગાંડી, કેટલા વીઆઈપી લોકોને મને મળવું પડે છે, કોના સાથે મીટિંગ કરવું પડે છે. તને કઈ ભાનવાન છે? તને ખબર છે કેટલી મીટિંગ હોય છે, કેટલું ટેન્શન હોય છે? અરે પણ મને કેવી રીતે ખબર પડશે જિગ્નેશ કે શું પ્રોગ્રામ છે, શું કેન્સલ થયું છે, ક્યાં જવાનું છે, ક્યાં નથી જવાનું? જ્યારે તમે મને ખુલીને મન ખોલીને વાત કરશો ત્યારે જ તો મને ખબર પડશે ને. હા. અને પેલી છોકરી જોઈ પ્રિયા કેવી રીતે સમજી જાય છે બધી વાતો? કેમ કે એ તમારાથી પહેલા કામના વિશે તમને ફોન કરીને પૂછી લે છે. પ્રોગ્રામને ફિક્સ કરવું એ પ્રિયાનું કામ છે. તમારું પ્રોગ્રામ એ ડિસાઈડ કરે છે. પ્રિયા તમારી ડાયરી મેન્ટેન કરે છે. તમારું બધો જ ટાઈમ ટેબલ પ્રિયાની પાસે હોય છે. મને તો કશી જ ખબર નથી હોતી. બસ હું તો ગાંડાની જેમ તમારી આગળ પાછળ ફર્યા કરું છું. જેટલું ખુશ રાખવાની કોશિશ કરું છું તેટલું જ તમે નારાજ થઈને મારાથી દૂર જતા રહો છો. જિગ્નેશ, બસ હવે તો હું હારી ગઈ છું. મને સમજાતું જ નથી કે મારી શું ભૂલ છે. બસ તમે તો મને વળ્યા જ કરો છો. હવે રડવાનું ચાલુ કરી દીધું. નાની વાત કરીએ અને રડવાનું ચાલુ. અરે યાર, તું તો એકદમ દેહાદી છે, ગવાર છે, જાહિલ છે. કોઈ કહેશે તું ક્લાસ 1 ઓફિસરની પત્ની છે? એના વાઇફ છે? કઈ ગુણ છે તારામાં એવા? કઈ નથી. તો તમે મને શીખવાડો ને, મને જણાવો કે હું શું કરું, શું ના કરું, કેવી રીતે રહું. બસ રડવાની જરૂર છે? રડવાની જરૂર છે? જ્યારે હું ઘરે આવું ત્યારે રડીને સ્વાગત કરે છે. આખા મૂડની પથ્થર ફરાવી નાખે છે. અને મૂડ કેવી રીતે તમારું ખરાબ થાય છે? મારા મનની તો તમને કઈ ચિંતા જ નથી. તું બધા ખોટા જ જવાબ આપે છે. તારી જબાન બહુ લાંબી થઈ ગઈ છે, તને નથી લાગતું? અરે પત્ની છું ને તમારી, અને હું કોઈ ઓફિસનો સ્ટાફ નથી. તમે ઘરમાં માત્ર મારા પતિ છો, કોઈ ક્લાસ 1 ઓફિસર નથી. જિગ્નેશ, આ આપણું ઘર છે, આપણી ગૃહસ્થી છે. તો એમાં શું કરું? શું કરું? તારી આરતી ઉતારું? તારી પૂજા કરું? તમીજ છે તને? નાકામ ને નાકાત્રી દુશ્મન આનાથી. આટલી વાતો, આટલી નાની વાતો આને એને મારે સમજાવવું પડે છે. માથું ફરી ગયું છે મારું તને સમજાવીને. કાઈ સમજવા તૈયાર નથી. હતી એવી છે અને એ જ રહેવાની છે. અરે વાત તો તમે પણ નથી સમજી રહ્યા. તો
તમે કોઈ દિવસ પણ મારા મનની વિચારી જ નથી. તમે કોઈ દિવસ પૂછતાછ કરી છે કે મીરા તું કેમ છે? તમે કોઈ દિવસ પ્રેમથી મને પાસે લીધી છે? આખી રાત તમે મુંહ ફેરવીને ઊંઘ્યા રહો છો અને હું જાગતી રહું છું. ઓકે, સરસ. મને કોઈ દિવસ પ્રેમથી તમે નિહાળ્યું પણ નથી. હા, પ્રિયાને તો બસ આમ હસી હસીને ગુડ મોર્નિંગ કરો છો અને મને જોઈને આમ કડવું મોઢું બનાવી લો છો. કોઈ દિવસ પ્રેમ નહીં, પ્રેમના બે શબ્દ નહીં. ક્યાંક આપણે ફરવા નથી જતા, કોઈક વાતચીત નથી કરતા, પણ તોય ગાંડાની જેમ હું તમારી પાછળ પાછળ ફર્યા કરું છું. તમે જેટલું પણ મારું અપમાન કરો છો ને એ હું હસતા મોઢે બરદાસ્ત કરી રહ્યો છું. કેમ ખબર છે જિગ્નેશ? એ કેમ કે હું ઘરને તોડવા નથી માંગતી, બરાબર. મારા મા બાપુનો વિશ્વાસ તોડવા નથી માંગતી. હમ. કોણ છે ભાઈ? હા? હે? કોણ મારે છે? હા? કોણ છે? કોણ છે? કોણ છે? અરે કોણ છે? હે? હે? હે કોણ છે? શું? કઈ દેખાતું નથી. કોણ છે? ખબર નહીં શું પ્રોબ્લેમ છે જિગ્નેશને, એના મનમાં શું ચાલી રહ્યું છે? કંઈ કહેતા પણ નથી ને. ખબર નહીં શું કામ મારી સાથે આવી રીતે બિહેવ કરે છે. એમને ખબર નહીં મારી સાથે શું પ્રોબ્લેમ છે. મનની વાત હું જાણી જ નથી શકતી. ખબર નહીં શું થઈ ગયું છે એમને. બધાની સાથે તો આટલી સારી રીતે વાતો કરે છે, મારી સાથે તો બસ ઝઘડ્યા જ કરે છે. ખબર નહીં કેમ. અંધેરો ઘર બની જાય, કાળો અંધેરો બધાને ખાઈ જાય. આ રાત કાળી છે, આ રાત કાળી છે, આ રાત કાળી છે, આ રાત કાળી છે. મીરા, 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 હા, હા. શું વિચારી રહી છે બેટી? જ્યારે પણ હું તમને જોઉં છું ખબર નથી તમે કયા વિચારોમાં ખોવાયેલી રહી છે. શું વાત છે બેટા? કાકા, કાંઈ જ સમજણ નથી પડતી. જિગ્નેશ કોઈ જ વાતમાં ખુશ થતા જ નથી. એ દરેકે દરેક વાતમાં નારાજ થઈ જાય છે. એમને મારી કોઈ પણ વાત સારી નથી લાગતી. સ્વભાવ થાય છે બેટા. કોઈ કોઈ માણસ બોલવામાં બહુ તીખો હોય છે, પણ
એના મનમાં બહુ પ્રેમ આપણુંપણું હોય છે, લાગણી હોય છે. ખબર નહીં કાકા, લગ્નના 5 વર્ષ પછી પણ જિગ્નેશના મનમાં ને આંખોમાં પ્રેમ અને આપણાપણું દેખાતું જ નથી. અને હું પોતાના મનની વાત કોઈને કહી પણ નથી શકતી. અને જો આ વાત મારા પિયરવાળાને ખબર પડી જાય તો કેટલું બધું ખરાબ લાગે એમને. અરે શું વિચારશે મારા પિતાજી? મારા બાપુજી આમ પણ હાર્ટ પેશન્ટ છે. આ ધક્કો એ સહન નહીં કરી શકે. અરે 24 કલાક હું જિગ્નેશની સેવા કર્યા કરું છું, દરેક જાતની કોશિશ કરું છું. અરે ક્યારેક તો એ મારા કામથી ખુશ થાય, પણ આવું ક્યારેય નથી બનતું. અરે એ તો મારી સાથે ઠીકથી વાત પણ નથી કરતા. હું જેટલી નજદીક જવાની કોશિશ કરું છું ને એટલા દૂર જતા રહે છે. હા, આ વાત તો હું પણ જોઈ રહ્યો છે. હું જિગ્નેશના બા સાથે પણ આ વાત કરી હતી. એકવાર જિગ્નેશની ગ્રહોની શાંતિ કરાવી દો. ગ્રહોનું ઘણું મોટું અસર થાય છે માણસોની જિંદગીઓ ઉપર. બેટા, જ્યારે જિગ્નેશની પૈદાઈશ થઈ હતી એ ટાઈમમાં ગ્રહોની સ્થિતિ બહુ વિચિત્ર હતી, બહુ ખરાબ હતી. બેટા, શાયદ કદાચ કોઈ પણ વિશ્વાસ ના કરે, પણ જિગ્નેશ પર એના વડવાઓની છાયા છે. પણ જિગ્નેશના બા અને બાપુજીએ મારી વાતને હસીમાં ઉડાવી દીધો. એના માય બાપ તો જતા રહ્યા, પણ જિગ્નેશ હઠીલો થઈ ગયો. કોઈ પાપ, હત્યા કે કોઈ બુરું કામ ગયા જન્મમાં જિગ્નેશના હાથે થઈ ગયું છે. એટલા માટે ગૃહસ્થના સુખથી એ વંચિત રહે છે. તમે શું કહેવા માંગો છો? તમે બધું સાફ સાફ કહો ને. મને ચિંતા થઈ રહી છે. હું એ જ વાત ફરી કહેવા માંગુ છું કે ગ્રહોની શાંતિ કરવું બહુ જ જરૂરી છે. પિતરોને ખુશ કરવું પડે છે, ગ્રહોની શાંતિ કરવું પડે છે. જ્યાં સુધી પિતરોનો આશીર્વાદ ના મળે ત્યાં સુધી જિગ્નેશમાં બદલાવ નહીં આવશે. કાકા, શું તમે આવી બધી વાતો પર વિશ્વાસ કરો છો? હા, આ એક શાસ્ત્ર છે બેટા, અને આપણા બુજુર્ગોએ આ શાસ્ત્રનું પાલન કરતા હતા. કંઈક વાત તો એમાં જરૂર છે. આ ચાંદ, તારા, આ ગ્રહો પોતાની ચાલ ચાલ્યા કરે છે, અને એનો અસર માણસોના જિંદગી પર થયા જ કરે છે. આપણને કોઈ રાસ્તો શોધવો જ પડશે કાકા. મને ખૂબ જ તકલીફ થઈ રહી છે. દરેકે દરેક બાબતમાં મને અપમાન સહન કરવું પડે છે. ખેર, એની તો કોઈ વાત નથી, પણ હું ક્યારેય નહીં ચાહું કે જિગ્નેશને કોઈ તકલીફ થાય. હું તો બસ જિગ્નેશનો પ્રેમ પામવા માંગુ છું. પોતાની ગૃહસ્થી હસતી ખેલતી જોવા માંગુ છું. મેં તો મારું સર્વસ્વ અર્પણ કરી દીધું છે કાકા, પણ ખબર નહીં મારી આ તડપ, મારી આ લાગણી, મારું પ્રેમ જિગ્નેશ સુધી ક્યાં સુધી પહોંચશે. બહુ અજીબ લાગે છે ને કાકા? એક ઇન્સાન જેની સાથે આખી જિંદગી કાઢવાની છે, એ આપણને પ્રેમ જ ના કરે, સન્માન જ ના આપે. મને એવું લાગે છે કાકા કે હું જબરદસ્તી જિગ્નેશની ઈચ્છા વગર આ ઘરમાં રહી છું. મારાથી તો પેટ ભરીને ખવાતું પણ નથી. વિચારું છું કે જે માણસ પૈસા કમાવીને ઘર ચલાવી રહ્યું છે, એના મારા પર પ્રેમ જ નથી તો કયા અધિકારથી ઘરમાં રહીને હું રોટલો ખાઉં? અરે કયા અધિકારથી હું જિગ્નેશના પૈસા ખર્ચા કરું? અરે બેસહારા
બેબસ જિંદગી. આવું ના વિચારી કર બેટા. ગૃહસ્થીના ચડ અને ઉતાર તો થયા જ કરે છે. માનું છું કે જિગ્નેશ તારાથી બહુ દૂર થઈ ગયેલો છે, પણ વિશ્વાસ કર કે આ થોડાક દિવસોની વાત છે. મને લાગે છે આવું કંઈ થશે બેટા કે તારો જીવન પ્યાર અને ખુશીથી છલકાઈ જશે. સમય પોતાની ચાલ ચાલી રહ્યો છે. ભગવાનને બધી વાતની ખબર છે. સમય પોતાની ચાલ ચાલશે. સમય બદલશે તો માણસની સોચ પણ બદલશે. આવું થશે અને થશે જ. થોડું ઇંતજાર કરવું પડશે. તમે બહુ જ કામ કરો છો. તો શું કરું? કામ ના કરું? આ કામના તો પગાર લઉં છું. પણ સર, તમે તમારા સેવકને પણ ખાવા રાખો છો. અને સર, કોઈ પણ સરકારી કામ આપણી મરજીથી નથી ચાલે ને. હું માનું છું કે દરેક કામમાં વખત લાગે, પણ આપણે સિસ્ટમ તો નથી બદલી શકતા ને સર. તો શું કરું? હા, શું કરું? તને વધારે સમજે છે? તને વધારે ખબર પડી રહી છે? હે, તું મને શીખડાવે છે? તને ખબર છે હું ક્લાસ 1 ઓફિસર છું? હા સર, મને ખબર છે, પણ મને તો તમારી ચિંતા થાય છે. તમારું માથું દુખે છે? બેસો બેસો બેસો. હા હા, કેમ નહીં. માથામાં તેલ નાખીને માલિશ કરી દે ને. અરે આખો દિવસ તડકામાં કામ હોય છે ને, એ સમય ઉપર આ ખાવાનું પણ ખાતા નથી. જો આજે પણ ટિફિન પાછું લઈ આવ્યા. પણ મેં એને 4-5 વખત યાદ પણ અપાવી હતી. અરે તો 5મી વખત ખવડાવી દેત ને. અરે મીટિંગ એરેન્જ કરતા વખત 2 કલાકનો આમ ગોઠવણ કરી દેવી જોઈએ કે ખાવા પીવાનો તો સમય મળી જાય ને. અરે એક માણસને ખાવા પીવાનું પણ એટલું જ જરૂરી છે ને. આરામ કરવાની જરૂર પડે છે. શરીર પણ થાકી જાય છે ને. મીરા, તું શાંત નથી રહી શકતી? ખબર છે તને? ખબર છે કામનું ટેન્શન શું હોય છે? જ્યારે દેખો ત્યારે પટર 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 બોલ્યા કરે છે. સમજાવે ને? હા મેમ, બહુ ટેન્શન થાય. પોતે તો એ છે ને, ક્લાસનો ઓફિસર. અરે પણ સેક્રેટરી તો ધ્યાન આપી શકે છે ને. અરે ખાવા પીવાનું તો ટાઈમ નીકાળવું જ પડે છે ને. હું તો યાદ આપું છું સરને. અરે યાદ દેવડાવવાથી એ નહીં માને. એમને તો બેસાડીને ટાઈમ કાઢીને ખવડાવવું પડે છે. અરે ખાવાનું ખવડાવી દેવાનું. અરે જો બીમાર પડી જશે ને તો બધો જ કામ આમ ધરો ને ધરો પડી જશે. બીમાર કેમ પડીશ? ખાલી ખોટો બીમાર પડી જઈશ? તું શું ચાહે છે? હું બીમાર પડી જાઉં? એવી ઈચ્છા છે તમારી? સરના બહુ જ કામ છે.
Sorry. સર ક્યારે નથી થતા આટલું સ્ટેમિના My- ઓ માય ગોડ થેન્ક યુ સર ક્યારે વિજય સર હા ઓકે હા ઠીક છે. ઠીક છે પ્રિયા, તને મને બતાવવાની જરૂર નથી. હવે છે ને તું અહીંયાથી જઈ શકે છે પ્રિયા. સોરી આ તું શું કહે છે? કેમ જવાનું કહે છે? અરે આ મને સમજાવશે કે તમે કેવા છો? શું હું તમને ઓળખતી નથી? આપણે એક સાથે આ ઘરમાં રહીએ છીએ. અરે મારે છે ને કોઈથી જાણવાની જરૂર નથી કે તમે શું છો અને શું કરો છો. મીરા શટ અપ યાર. કમાલ છે, શું કહે છે? અરે તું તને તને શું જલસી થાય છે? કાંટાની જેમ ચૂબે છે? તારું શું મતલબ છે? મતલબ શું છે તમારે આ વાતનો? તમે કેવા શું માંગો છો? સીધું સીધું બોલો ને. સર ગુડ નાઇટ સર બેસો, તમે બેસો. સોરી બોલો એમને. નહીં. નહીં, તમારી ગલતી છે. તમે એમને સોરી બોલો. તને તમીજ નથી? તને ખબર નથી આ આપણો ઓફિસનો સ્ટાફ છે? આ કઈ તરીકો છે તારી વાત કરવાનો? આ આપણો ઓફિસનો સેક્રેટરી છે. એવી રીતે વાત કરવાનું? શું વિચારે છે? શું વિચારે છે નકામ? હા, ચલો સોરી બોલો એમને. તમે શું સમજો છો મને? અરે તમે ક્લાસ 1 ઓફિસર છો ને, તો હું તમારી પત્ની છું. ક્લાસ 1 ઓફિસરની પત્ની. તમે તમારી સેક્રેટરીની તરફદારી કરી રહ્યા છો અને મને કહી રહ્યા છો કે હું એની માફી માંગુ. અરે કઈ વાતની માફી? શું કર્યું છે મેં? મેડમ પ્લીઝ એક મિનિટ મિસ પ્રિયા. આ ઘર મિસ્ટર જિગ્નેશ જૈનનું છે અને જિગ્નેશ જૈન મારા પતિ છે. હું એમની ધર્મ પત્ની છું. આ વર વાયડીનો મામલો છે અને અમારી વચ્ચે પડવાની કોઈ જરૂર નથી, સમજી? શટ અપ. શટ અપ મીરા. ટેકની ભગ 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 કરે છે. હે? અરે તને ભાનવાન છે કે ને શું કરે છે? હા, આ મારા સ્ટાફ નહીં છે, અમારી સેક્રેટરી છે. તું આની સામે મારી ઇન્સલ્ટ કરે છે? શું આની સામે તું મારા ઉપર હાવી થવાની કોશિશ કરે છે? તું શું કહેવા માંગે છે? કે હું તમારો દબાયેલો છું? હું જોરુનો ગુલામ છું? શું કહેવા માંગે છે? ક્યારની પટર 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 કેચીની જેવી તારી જબાન ચાલે છે. તું મને બતાવે છે મારી શું ડ્યુટી છે, મારું કામ શું છે? વાત કરે છે. શરમ નથી આવતી તને? મારી સેક્રેટરીના સામે મારી ઇજ્જત ઉતારે છે તું. મને જલીલ કરે છે મને. એક્સક્યુઝ મી સર જોયું જોયું? જતી રહી ને? હા, તસલ્લી થઈ ગઈ તને? કલેજામાં ઠંડક પડી તને? બહુ મજા આવી તને? તમાશા કરવાની આદત પડી ગઈ છે. તમાશા, જ્યારે દેખો ત્યારે તમાશા તમાશા તમાશા. હા હા, અરે તને થઈ ગયું શું છે? પેલા તો તું એકદમ ચૂપ સન્નાટા જેવી આમ શાંતિથી બેઠી રહેતી હતી. હવે તારી જબાન આટલી લાંબી થઈ ગઈ છે? કાતરની જેમ કચાર 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 કર્યા કરે છે. હે? તમાશો બનાવી નાખે છે. કરો કરો, હજી તમાશો કરો. હા, પણ તું એક વાત ધ્યાન રાખજે. ના તો હું તારાથી પ્રેમ કરું છું અને નહીં જ કરીશ. હા, અને તું મારાથી કોઈ ઉમ્મીદ પણ ન રાખજો. હા, પાગલની જેમ ભગ 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 કરતી રહે છે. હે? હજો આ ક્લાસ 1 ઓફિસરની પત્ની છે. હે?
ક્લાસ 1 ઓફિસરની વાઇફ આ ગામડા જેવી કેવી વાતો કરે છે? ખબર છે હું કોણ છું? આ ખેડૂત નોટંકી ગામડાની સડેલી. બીજું આ બૈરું છે કે માથાને દુખાવો? સમજ નથી પડતું. જ્યારે જોઈએ ત્યારે પટર 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 બોલ્યા જ કરે છે. આ મારી સેક્રેટરી મારી જુનિયર છે. ખબર નથી શું વિચારતી હશે. કેમ વિચારશે? હું ભણેલો છું. અરે હું ક્લાસ 1 ઓફિસર છું. તારામાં જે બુદ્ધિ છે ને એના કરતા તો વધારે ચપરાસીમાં હોય છે. હું પાગલ છું? કોણ કે છે સરેલા? અરે તારી ઓફિસમાં બધા ચર્ચા કરે છે તારા નામની કે તું 1 નંબરનો ગાંડો છે. ગાંડો કેવી ચર્ચા છે? અરે કોઈની મજાલ છે જે મારા બારામાં મારા પાછળ બોલી શકે? આગે કોણ બોલશે? બધા તારી પીઠ પાછળ બોલે છે. કોઈ નથી બોલતું. અરે કોઈ બોલે તો હું તો અહીં જબાન ખીચી લઈશ. તું તો ગાંડો છે, ગાંડો. બધા ઓળખે છે કે હું હટેલી ખોપડી છું. મારી ખોપડી સટકે ને તો પછી કોઈનું નહીં સાંભળું. કોઈનું નહીં સાંભળું. બધાને એક એકને હું સબક શીખડાવી દઈશ. અરસામાં જો તારું મોડું તો તને ખબર પડશે કે તું કેવો ગાંડો છે. જાનવર છે તું. તારી પાછળ પૂંછડી નીકળી છે. પૂંછડી જો. પૂંછડી? હા પૂંછડી. મારી પૂંછડી નીકળી છે? અરે કઈ પૂંછડી? કોણ કહે છે? ક્યાં છે મારી પૂંછડી? ક્યાં છે? હા ક્યાં છે? કઈ છે? ખાલી શું બકવાસ કરો છો તમે? શું બોલો છો તમે? તમને કઈ ભાનવાન છે? જિગ્નેશ, અરે કોની સાથે વાતો કરી રહ્યા છો તમે? કોની સાથે? અરે હું એ જ તો પૂછી રહી હતી કે કોની સાથે વાતો કરી રહ્યા છો? અરે અહીં કોઈ બેઠો હતો માણસ મારી સાથે વાત કરતો હતો. અરે અહીંયા તો કોઈ દેખાતું નથી. પછી કોની સાથે વાતો કરી રહ્યા હતા? મને કહેતો હતો કે પૂંછડી છે. હા હું કઈ જાનવર છું? એ તું દાંત કેમ કાઢે છે? કોણ છે? અરે ભાઈ સામે આવીને વાત કરને, સામે આવીને બોલને. આ ઊભી મારા દાંત કાઢે છે મારા ઉપર. હા અરે અત્યારે તો તમે મારી સાથે વાત કરતા હતા, હવે ગુમ થઈ ગયા. એ બાબા તું મારી મજાક કેમ ઉડાવે છે યાર? તું છે કોણ? ભાઈ હું માણસ છું, કોઈ જાનવર નથી. તું કેમ મારી મસ્કરી કરે છે? કેમ મારી હાલત ખરાબ કરી રહ્યો છે?
અહીંયા તો કોઈ દેખાતું નથી. તમારી તબિયત તો સારી છે ને? હે એ તું સામે આવ ને, જે કઈ તારે કેવું હોય તે સામે આવીને કે. અહીંયા આય ઉભા થો. આ બી જોશે, સામે ઊભી છે ને આ બી જોશે. એને ખબર પડશે કે કોણ છે. આ દાંત કાઢે ને મારા મજાક ઉડાવે છે. જિગ્નેશ, જિગ્નેશ, હવે શાંત થઈ જાઓ તમે. કોની સાથે વાતો કરી રહ્યા છો તમે? શું થઈ ગયું છે તમને? અહીંયા તો કોઈ નથી. તમારી તબિયત તો સારી છે ને? અરે તું શું સમજે છે? હું ગાંડો થઈ ગયો છું? હે મને તાવ આવી ગયો છે? કોણ કોણ કોને માર્યું? જો તે જોઈ ટપલી મારી ના તું જોયે છે ના? કોણ છે? અરે કોણ છે તું? કોણ છે થપ્પડ મારે છે? એ ભાઈ તું કેમ મારે છે? તું છે કોણ? એ ભાઈ તું સામે આવ. તું શું કામ હેરાન કરે છે મને? તું છે કોણ? પણ થપ્પડ કોણ મારી રહ્યું છે જો તમને? મીરા, અહીં આ અહીં બધું અહીં શું મારી થઈ રહ્યું મને. છે તમારી સાથે? તું ચૂપ રે. તું ચૂપ થઈ જા. તું છે કોણ છે? અરે કોણ છે તું? કોણ છે થપ્પડ મારે છે? બે ચાર લાફા તને મારીશ ને તારું બોચું ઘુમાઈ જશે. કોણ છે? એ ભાઈ તું કેમ મારે છે? તું છે કોણ? તને ખબર છે હું કોણ છું? અરે ભાઈ હું ક્લાસ 1 ઓફિસર છું. ઈધેલો માણસ નથી. તું કેમ મારે છે મને? આયો છે મોટો ક્લાસ 1 ઓફિસર. તારી તો છે ને ચંપી કરી નાખીશું. અને તું જે પણ કઈ છે ને તું મને નથી ઓળખતો. હું તારું નાકનું ડાચું પકડીને કચા 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 કરી નાખીશું. લે 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 ચોડ ભાઈ. અરે અરે હે ભગવાન, જલારામ બાપા, આ શું થઈ રહ્યું છે મારા પતિને? એ ભગવાન હા. અરે હમણાં તો સારા હતા, હમણાં શું થઈ ગયું આમને? અરે આમનું નાક કોણ પકડી રહ્યું છે? અહીંયા તો કોઈ દેખાતું પણ નથી. જિગ્નેશ, તમને આ શું થઈ ગયું છે? કેમ આવી વાતો કરી રહ્યા છો? અરે તું તો આંધળી છે, તને કઈ નહીં દેખાય. હા આ પેલો મારો નખ તોડી નાખે અને તને કઈ દેખાતું નથી. હા તારે તો નાક કાપી નાખીશું. હા હા સમજ્યું? અફસર બનીને ફરે છે મોટા. તને તમીજ છે? તને ભાન છે બોલવાનું? ક્યાં ભૈરાને પગની જૂતી સમજે છે તું? આ બિચારી 24 કલાક કામ કર્યા કરે છે અને તું એના ઉપર હુકમ ચલાવે છે. કોઈ દિવસ મેં આવું નહીં જોયું કે તું પ્રેમથી એને સાથે વાત કરે. તને છે ને તને તો તાંટ્યા તોડી નાખવા જોઈએ છે. તારા છે ને તારા તો તાંટ્યા તોડી નાખવા જોઈએ. એ ભાઈ તું છે કોણ? તું કેમ મારે છે મને? મેં તારું શું બગાડ્યું છે? કેમ તે મારી બધી ઇજ્જત વજ્જત બધું બગાડી નાખ્યું? કેમ ઇન્સલ્ટ કરે છે રે બાબા? હું ઓફિસર છું, હું એગો બેગો માણસ નથી. જો આપણા છે ભાઈ ગુનો છે, તમારા ઉપર ગુનો દાખલ થશે. હા અરે
કમાલ છે, તમે શું કહી રહ્યા છો? મને તો કોઈ નથી દેખાતું. અરે અરે તું ચૂપ થઈ જા ને. જે તું જો ને તારી સામે મને મારે છે. તું જોતી નથી? તને દેખાતું નથી? તું તું મારી મસ્કરી કરે છે, તું મારી મજાક કરે છે હે? એ તું બોલ ને, એ બોલ ને. તું એકવાર સામે આવ, તને હું નીચોડી નાખીશ. અરે તમને હા, અને તું દાંત કાઢે છે ને, આ તે જ કઈ કર્યું છે. આ તે તમારું જ કઈ છે. આ તે કઈ કર્યું છે મારા ઉપર? કઈ જાદુ ટોના કર્યું છે? આ તે ભૂતને બોલાવે છે મને મારવા માટે? હા, અરે જાદુ ટોણા? અરે હું શું કામ કરું જાદુ ટોણા? તમને તો છે ને મને કોસવાનું બહાનું મળવું જોઈએ. મને 4 વાતો સંભળાવવાનો છે ને મોકો મળવો જોઈએ. આ તારા મમ્મી પપ્પા છે ને, અને કઈ તંત્ર મંત્ર વાળાને મોકલી દીધો છે. મારા ઉપર કઈ કરાવી દીધું છે. હવે મને કઈ થઈ ગયું છે. જય કાલી કલકત્તે વાલી, આ કઈ છે ખરું? હવે હવે તારી પેલી ડોસી છે ને, એ સ્મશાનમાં જવાની હશે. આ કઈ લીંબુના તું મરચા કરતી હશે, એટલે આ કઈ મને થાય છે. હા, મંત્ર ચલાવ્યું હશે. કોઈ તાંત્રિકને પકડીને મને બેવકૂફ બનાવી દીધો છે. ગાંડો કરી નાખ્યો મને. હા, અને ખબર નહીં પેલા કાળા કૂતરાને બિસ્કુટ ખવડાવો હશે. હા, ઉપરથી કઈક તો કર્યું હશે. ના પણ તમે જુઓ ને, કઈક આટલા મોટો ઓફિસર, ક્લાસ 1 ઓફિસર ને એવું કોઈ લાફો મારે? ના, કોઈની તાકાત નથી. આ બધું તારાથી જ થાય છે. જોજો તને કેવો લાફો મારીશ હવે. હા, અને જે મર્દ જે પોતાની ઘરવાળીની ઇજ્જત ના કરે, હવે તું મોટો ઓફિસર, સાવધાન થઈ જા. ક્લાસ 1 ઓફિસર, હવે તું સાવધાન થઈ જા. જમી લઉં, હવે જમી લઉં. આ તારી મમ્મીએ જે મોકલ્યા છે ને જાદુ ટોના, આ મને લાફો મારે છે, મારું નાક પકડે છે, હે મને ટપલી મારે છે, અને તું કહે છે હું જમી લઉં? અરે કેવી રીતે જમી લઉં? હવે કઈથી જમાય? હવે તું જમવામાં પણ કઈ નાખી દઈશ? હા, મને ખબર છે. હવે હું તમારી હાથે પાણી બી નહીં પીવું. હા, હવે સમજી ગયા છો? હા, સમજી ગયા. બધી તમારી ચાલ સમજી ગયા છું. હવે તું વિચારે છે કે મારી તરક્કી રોકાઈ જાય, મારું કાંઈ નહીં થાય. મારી ઇજ્જત કોઈ ના કરે એવું તો ઈચ્છે છે ને? જિગ્નેશ, હવે જેટલું ગુસ્સે થવું હોય ને થતા રહો. તમે તો મને જાદુ ટોળાવાળી બનાવી દીધી છે. અને આ પણ નથી વિચાર્યું કે અમારા ખાનદાનના લોકો શું આવા જાદુ ટોળાવાળા છે. આ સાચું બોલે છે. હા, આ તારી પત્ની છે ને, આ બહુ સમજદાર છે. એકદમ સાચું કહે છે. એ સચ્ચાઈથી કામ કરે છે, અને કેટલી સાફ છે આ. એ ભાઈ, એ તો હું નાટક કરે છે. એ તું સામે આવ. તું માણસ છે ને, તું સામે આવ. હા, હું તને જોઈ લઈશ. આ તારા બધા નાટક છે ને, બધા નાટકને હું જોઈ લઈશ. હા હા, આવ. હું સમજી ગયો છું. એ તમને જોડે લઈને જે કાંઈ કરે છે ને, આ બધું સમજી ગયો છું. હા, આ ચૂડેલ છે, અને તમે પણ આ ચૂડેલના જ કંઈક છો. તમે બેઉ એક જ છો, મળેલા જ છે. તમે જિંદગી બગાડવા આવ્યા છે. હવે તું ફરી થપ્પડ ખાઈશ? હા, એને તું ચૂડેલ બોલે છે? હા, અરે તું થપ્પડ ક્યાં લાફો ક્યાં મારે છે મારા બાપ? એ બાપા, એ તું ક્લાસ 1 ઓફિસરને લાફો કેમ મારે છે? હા, અરે બાબા, આ કોની ચાલ છે? તારે મેં શું બગાડ્યું છે? તું મને કહે તો સામે આવીને કે ને, સામે આવીને કર ને તારે જે કઈ કરવું હોય. તારી છે ને, તારી તો ચાલ બગાડી નાખીશ.
ક્લાસ 1 ઓફિસર, હવે જોજો તને ખબર પડશે. લીંબુ લીંબુ ફરાયું હશે મારા ઉપર, હે? હાથ નહીં, ડોન્ટ ટચ મી. હાથ નહીં. તમે જોડે જ છો અને આ તમારા ગુરુજી છે કોઈ. હા, સમજી ગયો, બધું સમજી ગયો છું હવે. મીરા, આજે તમે કરો છો ને આ મને સારું નથી લાગતું. હવે હું શાંતિથી નહીં બેસીશ. હવે એના કરતા મોટા તાંત્રિક લાવીશ. હા. હા. જિગ્નેશ, કેવી વાતો કરી રહ્યા છો તમે? તમે અને તારા પપ્પાને, તારી મમ્મીને, તારા આખા ખાનદાનને સબક શીખડાવીશું. જોજે, બધા રડશે ને મને યાદ કરશે કે કોઈને હેરાન કરવાથી શું થાય છે. ક્લાસ 1 ઓફિસરની નાક પકડે છે, ટપલી મારે છે, પોછડી પણ લગાવે છે. જિગ્નેશ જૈન, ક્લાસ 1 ઓફિસરનો અપમાન, ઇન્સલ્ટ, એનો બદલો હું લઈશ એનો બદલો જરૂર લઈશ. જોજે તું, હવે તું જોજે. જિગ્નેશ! હા, તું જોજે. હા, તું યાદ રાખજે. મારું નાક પકડ્યું, મને લાફો માર્યો, મને ટપલી મારી, તું યાદ રાખજે. તારા પપ્પાને, તારા જિગ્નેશ! મમ્મીને, આખા ખાનદાનને સંભળાવીશ. યાદ રાખજે. મારી વાત તો હા. સાંભળો જિગ્નેશ. શું થશે? ચાલો પાછળ, ઘૂમો પાછળ. મને બતાવો, શું સાંભળી રહ્યા હતા? કાંઈ નહીં. હા? સાપ ચડ્ડીમાં છે, એનાથી તને શું? હા, એ પોતાના ઘરમાં રહે છે તો પછી ચડ્ડીમાં હોય કે ટોવેલમાં? કઈ વાત નહીં. હમ. ક્લાસ 1 ઓફિસર છે ને, ચડ્ડીમાં. તો કેમ સાહેબ ટોવેલમાં કે ચડ્ડીમાં નહીં રહી શકે? તો તમારે અંદર જવાની શું જરૂરત હતી? તમે સેક્રેટરી છો. બીજી વાત, તમે ઘરમાં જાઓ અને ઘરમાંથી સીધા બેડરૂમમાં જાઓ. તમારે તો ઓફિસમાં રહેવું જોઈએ. તમને ખબર છે રમણજી, મને એમ લાગ્યું કે મને કોઈ ખેંચાવે છે. હા, ત્યાં બેડરૂમમાં લઈ ગયો અને જબરદસ્ત જિગ્નેશ ઉપર અથડાવ્યું. હા, તમે તો દરેક જગ્યા પર અથડાઈ જાઓ છો. બિચારી મીરા એનાથી કેટલી પરેશાન થઈ જાય છે ખબર છે તમને? તમારું કામ તો ઓફિસમાં હોય છે. જાઓ ઓફિસમાં તમે. આમને તો ઘરે પણ કામ હોય છે. કામ માટે. હા, અને હજુ તો પ્રિયાનું લગ્ન પણ કરવાનું બાકી છે ને.
હા? કોએ માર્યું મને? હા? તે માર્યું ને? ના બાબા, તમે માર્યું ને? હું શું કામ મારું? મારા તો બંને હાથ અહીંયા છે. નહીં નહીં. પ્રિયા? આ! કોણે માર્યું? વખત મારું નામ નહીં લઈ શકતો તું? ટપલી કેમ મારી? અરે હું શું કામ તને ટપલી મારું? હે જલારામ બાપા, એક તો ટપલી મારે છે અને ઉપરથી મને જ પૂછે છે કે ટપલી કેમ મારી? છી 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 છી. શું ખોટું બોલવું પાપ છે? એક તો કુંવારી, ખૂબસૂરત અને પ્યારી છોકરીના સાથે તમે એવી રીતે વાત કરો છો? શરમ નથી આવતી તમને? સાચું કીધું તમે. જવાન છોકરીને છેડવાનું આ કઈ સારી વાત છે? અસભ્યતા છે આ. બિચારીને લગ્ન પણ થયા નહીં. બહુ જ કોશિશ કરું છું રમણભાઈ, પણ લગ્ન જ નથી થતા. હા, પણ ગલત જગ્યા પર કોશિશ કરે છે ને, આ? એટલે લગ્ન થયા નથી. અહીંયા આવીને શું કામ કોશિશ કરે છે? અને કોઈ પરણેલા માણસના પાછળ ભાગવાનું એટલે બહુ ગલત છે. તમે ગલત કામ કરી રહ્યા છે. સાચું કીધું તમે. મેં ત્યાં જ કીધું તું તમને પણ. હા, સાચે મેં એને 100 વખત સમજાવ્યો. 100 વખત સમજાવ્યું. સર પોતાની બૈરીને સાથે ઓછું અને પ્રિયાના સાથે વધારે રહે છે. ચૂપ રહ્યા તું? વધારે બોલવાનું નહીં. એક તો મને મારો છો, ટપલી મારો છો, હાથ લગાડો છો. મેં ક્યાં મારી? જો જો ખોટું બોલે છે. સુંદર છોકરીને ટપલી મારવું ગલત વાત છે. અને તમે જ અપરાધ કરો છો. મને ટપલી મારો છો. હવે તો મને જાતે મારવાનું મન થાય છે. ટપલી તો મને જાતે મારવાનું મન થાય છે. હું નથી મારતો, પાગલ છો ને મારતા હોય છે. મને એવું લાગે છે હું નાખો થઈ સડક પર આવા દોડાવે. કૂતરા જો બહુ તમે ગાંડા થઈ ગયા છે વરુણ. હવે પાગલ થઈ ગયો છું. રોજ પ્રિયાના પાછળ પાછળ અહીં આવું છું અને પ્રિયા કહે છે એ જ હું કરું છું. હું પ્રિયાને કહું છું હું પ્રિયાના સાથે લગ્ન કરવા માંગુ છું. લગન? કોના સાથે? આ પ્રિયા જ્યાં સુધી તમે કાન પકડીને મારાથી માફી નહીં માંગો ને ત્યાં સુધી મારો ગુસ્સો શાંત નહીં થાય. અને હું મારો બાપ મારો કાકો મારો આખો પરિવાર તું કે તો લાઈન થી આજુબાજુ વાળાને પણ કહી દઉં. કાન પકડીને નાક પકડીને છી 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 છી. કેટલો લંપટ માણસ છે તમે. કાકા હું લંપટ નથી. તમે તો લગ્ન કરી લીધા છે. તમે તો બાપ પણ બની ગયા છો, દાદા પણ બની ગયા છો, ટીકો લગાડીને ફરવા માંડ્યા છો. હવે શું તમે મરવાની રાહ છો? તો અમારું શું થશે કાકા? અને ઘરમાં જ્યાં સુધી છોકરા છકરા પેદા નથી થઈ જતા ત્યાં સુધી ઘરમાં રહેવાનું તો જીવન બેકાર થઈ જશે મારું. હવે તો તરસ ખાઓ તમે મારા ઉપર. ઘરમાં છે ને આ લાઈનમાં 10 છોકરા, આ લાઈનમાં 5 છોકરી, આમ લાઈન છે. ત્યારે 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 લાગે કે હું ઘરમાં છું અને હું પણ ઘરનો માલિક છું. હા વાહ 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 વાહ. પ્રિયા પ્રિયા આ પ્રિયા જેવી છોકરી મારી ઘરવાની બનશે. છોકરાઓને લાઈન લગાડી દો. અને ઓફિસ નું કામ કોણ કરશે? જાઓ અહીંથી જાઓ તમે લોકો. મેમ, તમે શું કામ નારાજ થાઓ છો?
મને ખબર જ ના હતી કે સર આવી રીતે બેડરૂમમાં હાફ ચડ્ડીમાં મેં ક્યારે જોયું નહીં ને સરને. અને મેડમ મને ખબર ન હતી, કોઈ મને ધક્કો મારતો હતો એટલે મેં સરના બેડરૂમમાં અંદર ચાલી ગઈ. અને જિગ્નેશ શર્મા હું ચડ્ડીમાં પહેલી વખત જ જોયું. હા, પણ એક વખત મેં રણવીર કપૂરને ટોવેલમાં જોયું હતું. તું છે ને આજો એક જ વખત મને કહી દે, આખી જિંદગી તારી સામે આમ ચડ્ડી, પેલી ચડ્ડી, એવી ચડ્ડી પહેરીને પ્રિયા, ખાલી તું છે ને ઈશારો કરી દે, આમ કર કે આમ કર, હા, જો તારી સામે જિંદગી પર આમ રહીશ, આમ. તમારાથી પ્રેમ. થઈ શકે કેમ નહીં? આજો આજો. રમણ કાકા જો કપડા નથી પહેર્યા મેં. એટલો ગંદુ લાગુ છું જ્યાં મને ગંદુ કહે છે. મારું પોતાનું ઘર છે, મારી પાસે મોટર બાઇક છે, 1000 રૂપિયા મહિનાનો રોકડા કમાઉં છું. રોકડા બહુ સારું. માં ને બાપ તો જૂતા છે. દાદા ને દાદી ભલે મરી ગયા, પ્રિયા હું તને બહુ પ્રેમથી રાખીશ પ્રિયા. હા, તું એક વખત મારી સાથે આવવાની કોશિશ તો કર. ટ્રાય તો કરી જો તું એક વખત. ટ્રાયલ નું લગન ગાંડા થઈ ગયા છો તમે. અરે ટ્રાયલ પર નહીં, ટ્રાયલ નો બધો લગન કરવા માંગુ છું. પ્રિયા મને એમ લઈ લે ને, એમ લઈ લે. મેં તો સમજતી હતી. અરે વિચારવું પણ ખોટું છે. અરે અને મારી જિંદગી બંને બગાડી દઈશ તું. અને આમ પણ જિગ્નેશ છે ને એ તને પસંદ નથી કરતા. એ તો ફક્ત મને ચાહે છે. મને ખબર છે મારા માટે એમના મનમાં ખૂબ જ પ્રેમ છે. સાચું કીધું મીરા, તમે સાચું કીધું. એમ પણ જિગ્નેશ તમારાથી નારાજ રહે છે, પણ એ વિચાર કરો કે 5 વર્ષથી એ પોતાને તમારાથી દૂર નથી રાખી શકતો. કોઈ દિવસ દૂર જવા નથી દીધું. અને મને પણ ખબર છે કે એ મને ખૂબ જ ચાહે છે. દરેક માણસનો પોતાનો તરીકો હોય છે પ્રેમ કરવાનો. જિગ્નેશ તમારાથી બહુ પ્રેમ કરે છે, હું જાણું છું. હા કાકા, હું પણ જિગ્નેશથી ખૂબ જ પ્રેમ કરું છું. રોકાવ રોકાવ રોકાવ. હવે એ બોમા બોમ કેમ કરે છે એટલા? હા, હું કહીશ, કહું? હા કહો ને. કહી દઉં? બધાની વચ્ચે કહી દઉં? હા હા કહી દઉં. આઈ લવ યુ માય ડાર્લિંગ, આઈ લવ યુ. ચિલ્લાય છે કેમ? સર, કેમ બોમા બોમ કરે છે? હે, બોમા બોમ કરવાની જરૂર ખરી? હવે મારા મનમાં પ્રેમ છે તો ખાલી મીરા માટે. મારા દિલમાં જે ધગધગ થાય છે એમાં મીરા જ છે. મારી આંખોમાં જે સપના બેસે છે ને આ મીરાના જ છે. પણ સર, શટ અપ. મીરા મારી ડાર્લિંગ છે, મીરા મારી વાઇફ છે, મીરા મારી જાન છે. આઈ લવ યુ માય ડિયર. સર તમે એ તું કેમ સરસર કરે છે? અરે ગાંડા, મને મુબારકબાદ આ. સર, તમે તો મારું હૃદય તોડી નાખ્યું છે. હવે તારું શું હૃદય કરું? તોડી નાખ્યું? અરે જોડી લેજો, જોડી લેજો.
હું તૈયાર છું હું તને કુંવારી નહીં મારવા દઈશ. હા ચાલ આપણે આપણું ઘર બેસાડીએ. ચૂપ થઈ જાઓ. આજનો દિવસ હા બહુ મોટો દિવસ છે. હા આજનો દિવસ મારી જિંદગીનો મોટામાં મોટો દિવસ હશે, કારણ કે આજે મારી જિંદગીનો સચ્ચાઈ ખબર પડી જશે. સર હા સચ્ચાઈ જે છે ને આમ નીચે ઝૂકીને જોવાની હોય છે. નો હવે હું સર ઉઠાડીને જીવીશ. પણ સર તમારી પેન્ટ. પણ સર પેન્ટ ક્યાં છે? હવે નીચે નહીં જવાનું, ફક્ત ઉપર જ જોવાનું અને મારી ડાર્લિંગ ને જ જોવાનું. અરે સાની શર્ટ ને સાની પેન્ટ ને તું રહેવા દે ને, હવે તું છોડના. હવે જે બી કઈ છે મારી ડાર્લિંગ છે. હવે મારી જિંદગીમાં ફક્ત મીરા છે, મીરા. ખબર છે મીરા, આજે બોસનો પણ ફોન આવી ગયો છે. બોસ સર હા બોસે મારા માટે હા. કંઈક કીધું? નો તું પાછળ ખસી જા. અને તમારા મારા બોસ કેમ પૂછશે? મને ફોન કરેલો, મને જે વાત તમને કહી આ જ વાત સાચી પડી. બોસે ફોન કરીને મને કીધું કે તમારું પ્રમોશન થઈ ગયું છે. શું વાત કરો છો? હા. સારી અંગે છે, મને ગાળી લાગેલી મને. સાચું તો કહી રહ્યો છે વરુણ. બિચારો ક્યારથી તારી બાટ જોઈ રહ્યો છે. અરે ગાંડા ઘોડાઓ, મારું પ્રમોશન થયું છે અને સુપર ક્લાસ 1 ઓફિસર થઈ ગયો છું. પગાર 16,000 થઈ ગઈ છે, 16,000. અને બોસે મને શું કીધું ખબર છે? શું? ખબર છે શું કીધું? શું કીધું મને સર? ગાડી મળશે, ગાડી. અરે વાહ જિગ્નેશ, યા. શું વાત છે. સર બહુ જ ખુશીની વાત છે આ તો. પણ મારું શું ફાયદો? બિલકુલ મજા આવી જશે. અને મીરા, જે વાત તમે કરી હતી બધી સાચી પડી છે, બધી. અને બોસ અમારી બાજુ જોતો નહીં હતો. અને આજે તો શું કહું, કોઈ દિવસે ગુડ મોર્નિંગ નો જવાબ જ નહીં આપતો હતો. અને આજે મને સામે તેનો ફોન આવ્યો હતો. હું તો મારા મોબાઈલમાં એના નંબર જોઈને ચકાચક થઈ ગયો હતો કે આજે મારી નોકરી ગઈ. મને શું કીધું? શું કીધું? કે તમારા પ્રમોશન થઈ ગયું છે. વાવ. મીરા, તમે રાઈટ છો. બોલો હવે શું ચાહો છો તમે? બોલો. બધાની વચ્ચે કઈ રીતે કહી દઉં? બધાને અકલાઈ દે છે અહીંથી. એ ચલો વટી જાઓ અહીંથી. ઓફિસે જાઓ બધા. જાઓ હેડો. સર એક વખત નીચે તો જોવો ને સર. નીચે કેમ જોઉં? મારે હવે ઉપર જવાના સપના જોઈ રહ્યો છું. પણ મારી તરક્કી થઈ ગઈ છે, હવે હું નીચે જોઉં. હું નીચેથી ઉપર આવ્યો છું. તમે મારા દુશ્મન છો કે આપણા છો? કોણ છો સમજ નથી પડતી. હે? તમે કહો ને હવે મેડમ. મારું માથું ઉઠાડીને જીવીશ. હવે નીચે ને જોઈશ, આંખમાં આંખ નાખીને જોઈશ. સર હવે તમે સુપર ક્લાસ 1 હા. ઓફિસર થઈ ગયા. હવે હું જ તમારી સેક્રેટરી રહીશ. આ તો મારે વિચારવું પડશે. નો, હવે નહીં રાખીશ તમને. કેમ નો. સર? નો, હવે પેલા તમે પણ લગ્ન કરી લો. હા? હટ્ટા કટ્ટા બચ્ચા પેદા કરી લો. હટ્ટા કટ્ટા બચ્ચા પેદા કરો, પછી આવો, તમને સેક્રેટરી રાખીશ. આહો. હવે તો મને મારી મીરા જોડે જ રહેવું છે. જાઓ ને હેડો ને. તમે કેમ? સર ઓફિસ આ છુટ્ટી.
જાઓ જાઓ મજા કરો, બાકી ઘરે જાઓ. ઓય ફરવા લઈ જા. આજે અમે તો પ્રમોશન સેલિબ્રેટ કરશું. હા, મારી પ્યારી પ્યારી બૈરીના સાથે રહીશ, લંચ પર જઈશ. ચલો મીરા નીકળીએ. હા હા ચાલો. નીકળીશું. પણ જિગ્નેશ પેન્ટ. હા હા જિગ્નેશ, હા આપણે નીકળીશું હા હા. પણ પેન્ટ. પેન્ટ શું? અરે અરે શર્ટ ની નીચે પેન્ટ તો હોવી જોઈએ ને. છે ને, આ જો આ શર્ટ અને આ એ તમે મને બોલતા નથી. કાળો અંધેરો કાળ બની જાય, કાળો અંધેરો બધાને જિગ્નેશ આવું શું કામ કરતા હશે, કાંઈ સમજાતું નથી. ભગવાન કરે કે એમનું મન બદલાઈ જાય. હું જેટલું ગૃહસ્થીને સંભાળવાની કોશિશ કરું છું એ બધું સંભળી જાય, બધું સારું થઈ જાય. આ રાત કાળી છે.
તને ખબર છે તું કેવી લાગી રહી છે? મને નહીં ખબર. શું જોઈ રહી છે? કાંઈ નહીં, તમને. આજે પહેલી વખત જોયો છે? પહેલી વાર જોઈ રહી છું. હા. કમાલની છોકરી છે, કમાલની. જોયું? આજે જ ખબર પડી? અરે આજે જ ખબર પડી, ખરેખર. તમને તો હું આજે સુંદર દેખાઉં છું. આજે જ ખબર પડી તમને. મારી ગામની ગોરી. મારા ગામના ગોરા. આવ ને પાસે આવ ને. મારા ગામના બહુ ગોરા. સારી લાગી રહી છે. બોલ શું ઈચ્છા છે તારી? બોલ. બસ. ના, તમને લાગતું છે. ચલો આપણે કૂદી જઈએ. એકદમ કૂદી જઈએ, ભીંજાઈ જઈએ. હા હા. આ પણોને એકદમ નિહાળી લઈએ. એવું? હમ. પછી તને કઈ કઈ થઈ જશે વાંધો તો? એવું છે? આ તો લાઈફ ટાઈમ મેમોરી છે. તો નહીં જોઈશ ને? કોઈ દિવસ ભૂલાય નહીં. હા મીરા, રોકાવ ને મીરા. ભૂલીશ નહીં હા મને? મીરા આવને, મીરા પાસે આવને. મીરા આજે તો બહુ દેખાવડી લાગે છે. અરે હવે એમ કેમ અત્યારે કેમ લાફો પડે છે યાર? મને કઈ સમજ નથી પડતું યાર. આ શું થઈ રહ્યું? આ શું થઈ રહ્યું છે યાર? હા, તમે જ્યારે જ્યારે પણ જૂઠું બોલશે ને ત્યારે ત્યારે તમને ટપલી પડશે. મતલબ અરે હું તો જે છું એ પહેલાથી જ હતી. આ તો છે ને તમારી પ્યાર ભરી નજરોથી હવે હું તમને સુંદર લાગી રહી છું. અરે ગાંડી, તું સુંદર છે અને સુંદર હતી. આ તો ભટકી તો હું ગયો હતો. ખબર નહીં, સમજ નથી પડતી મને મારા મગજમાં શું હતું. શું છે? મને પાસેની વસ્તુ નહીં દેખાતી હતી. અરે મોડેથી આવ્યા પણ આવ્યા તો ખરા ને. આ તો સાચી વાત છે તમારી. એ જ મારા માટે સૌભાગ્યની વાત છે. મીરા, આઈ એમ વેરી વેરી સોરી. ખબર નથી મેં તમને કેટલા ટોર્ચર કર્યા છે. ટોર્ચર? હા હા મીરા, મેં તમને બહુ ટોર્ચર કર્યા છે. કોઈનું અપમાન કરવાનું, બાર બાર દાટવાનું, ગલતી વગરનો દોષ આપવાનો, આ બધી વાતો કેટલી ખરાબ છે. કોઈના વૈયક્તિકને, સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનું બહુ ખોટી વાત છે.
અને અને હું તો પોતાને ક્લાસ 1 ઓફિસર સમજુ છું. તો ક્યાં હું મારી પત્નીની ભાવનાઓને સમજી નથી શકતો? નહીં, મેં મારું કર્તવ્ય પૂરું નહીં કર્યું. હવે આગળ કઈ વાત નથી કરવી. કઈ વાત નહીં. અરે મેં તો તમારી સાથે પ્રેમ કર્યો છે, તમારી સાથે લગ્ન કર્યા છે. મારા માટે તો આ ઘર મારા માટે સ્વર્ગ છે. અને જિગ્નેશ, મને વિશ્વાસ હતો કે મારા અંદરની શ્રદ્ધા, મારો પ્રેમ એક દિવસ તમને મારે કરીબ જરૂર લાવશે. મને તો તમારો ગુસ્સો, તમારી દાંટ એ બધું જ પ્યારો લાગતો હતો. મીરા, તમારી જગ્યાએ કોઈ બીજી બૈરી હોત તો? અરે શું કામ હોત? અરે હું કોઈને આવવા દે છું? પણ પેલી પ્રિયા આવવાની હતી ને? નહીં, પ્રીતિ જેવી છોકરીઓ તો બસ આવતી જતી રહે છે. મને તો તમારા પર પૂરો વિશ્વાસ છે. તમે મને મારા જોડે પ્રેમ નહોતા કરતા, પણ મને વિશ્વાસ હતો કે મારાથી તમે બેવફાઈ ક્યારેય નહીં કરશો. મીરા, આ તમારી સોચ અને તમારા વિશ્વાસ આ જ તમારી તાકાત છે. એટલે જ તમે બીજી છોકરીઓ કરતા અલગ લાગો છો. પણ મીરા, એક રાજની વાત છે જે તમે છુપાવી છે. આ મને ક્યારે કહેશો? રાજ? હા, રાજ જો તમે ને રોજ જ છુપાવો છો. અરે મારું કોઈ સિક્રેટ નથી જિગ્નેશ, અને કોઈ રાજ પણ નથી. પણ મીરા, તમે જેટલી દેખાવડી છો એટલી જ હોશિયાર છો, બુદ્ધિમાન છો, ચતુર છો. પણ આ વાત તમે મારાથી છુપાવીને રાખી છે. આજે તો બતાવવું જ પડશે આ રાજ શું છે. અરે મારી જિંદગી તો એકદમ ખુલ્લી કિતાબ જેવી છે. ધોખો, ફરેબ, झूठ सब છે. આ બધાથી જ મને સખ્ત નફરત છે. મેં કોઈ દિવસ જુઠ્ઠાણાનો સહારો નથી લીધો જિગ્નેશ, અને જૂઠા લોકોને હું કદાચ પસંદ નથી કરતી. એક ટાણું ભૂખ્યા રહેવાનું મને મંજૂર છે, પણ આ બેઈમાનીની કમાણી મને જરાય મંજૂર નથી. મીરા, તમે જેટલી દેખાવડી છો એટલી જ હોશિયાર છો, બુદ્ધિમાન છો, ચતુર છો. પણ આ વાત તમે મારાથી છુપાવીને રાખી છે. મેં છુપાવી રાખી છે? ના ના, આજે તો બતાવવું જ પડશે આ રાજ શું છે. અરે કઈ વાત છુપાવી છે? મેં કોઈ વાત નથી છુપાવી. આ બહુ મોટી વાત છે જે તમે છુપાવીને રાખી છે. આજે તો તમને કેવું જ પડશે. આ ટપલી મારવાનો રાજ શું છે? ખબર નહીં, કદાચ વહેમ હશે. વહેમ? નો, ના મીરા ના. હું એક પડેલો લખેલો માણસ છું, અને એમાં ક્લાસ 1 ઓફિસર. હા, મેં બહુ દુનિયા જોઈ છે મીરા. મને ખબર છે મીરા, આમાં કોઈ રાજ છે. અને આ રાજ આજે તો આ તમને બતાવવું જ પડશે. હા, તમને મારા સોગન, આજે તો તમને કેવું જ પડશે. નહીં જિગ્નેશ, એવી તો કોઈ વાત નથી. આજે તો તમને કેવું જ પડશે. હા. અરે પણ જિગ્નેશ, પણ કઈ નથી. આજે મારે કઈ નથી સાંભળવું. તમારે કેવું પડશે એટલે કેવું જ પડશે. અરે તમે તો મને મૂંઝવણમાં નાખી દીધી. સાંભળો, તમે મારી સોગન છે, આજે તમને કેવું પડશે. સોગંદ દઈ દીધી? ઠીક છે, બોલ ને.
દાદાજી પણ દાદાજી પણ દાદાજી પણ દાદાજી પણ દાદાજી હવે આવી જાઓ પણ દાદાજી આવી ગયો વહુ આવી ગયો હું કેમ છે દીકરા વિચારમાં પડી ગયો મીરા એને સમજાવો આમ શું જોયે છે જિગ્નેશ મીરા કેમ બેટા હેરાન થઈ ગયો જો 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 આ તો બોલે પણ છે આ તો સચ્ચાઈ છે પણ દુઃખ આ વાતનું છે કે રક્ત રક્તને નથી ઓળખી શક્યું અરે ગાંડા હું તારો દાદો છું પરેશ વીરજી જૈન પણ દાદા હા પણ આ તો 80 વર્ષ પહેલા જતા રહ્યા હતા હવે હવે કઈથી આવી ગયા આજથી 80 વર્ષ પહેલા મારી મોત થઈ ગયેલી તો તમે આ મારો મજાક ઉડાવવા આવ્યા છો એમ હા હા આ કેવી રીતે થઈ શકે 80 વર્ષ પહેલા જે માણસ જતા રહ્યા એ આજે મારી સામે ઊભા છે પકડ ના અહીંથી હાલો જુઓ સાચા છે ને સાચું છે દિનેશ મારી આત્મા ભટકી રહી છે આત્મા ભટકી રહી છે મને મરીને પણ ચેન નહીં મળી જ્યાં સુધી હું જીવતો હતો ત્યાં સુધી કોને ચેનથી જીવવા નહીં દીધું તારા જેવું જેટલો તું સનકી છે ને એના કરતાં વધારે હું સનકી હતો મેં મારી પત્નીને એટલે તારી દાદીને કોઈ દિવસે ચેનથી જીવવા નહીં દીધી ઇજ્જત નથી આપી હા પણ તું મારતો નથી હું તારી દાદીને બહુ મારતો હતો બિચારીએ આત્મહત્યા કરી લીધી અને મને અહેસાસ થયો મેં મારી પત્નીના સાથે બહુ બુરો વ્યવહાર કર્યો એના પછી મેં પણ આત્મહત્યા કરી દીધી અને એના પછી એ મને મળી તો મેં એમનાથી માફી માંગી લીધી જો મિયા બીવી આપસમાં ઝઘડો કરતા હોય એમના ઘરે જઈને એમની ઘર ગૃહસ્થી સુધારવાનું હું કામ કરું છું ઓ એવું છે તમે ટપલી મારી મારીને આ મારી બુદ્ધિ ભ્રષ્ટ હતી ને આ સીધી કરી નાખી છે એવું છે આ ખરા દાદાજી તો મારે છે ને બિલકુલ છે જ નહીં તો હા તું તો મીરા તરફ જોતો જ નહીં હતો તું તો ફક્ત પ્રિયા તરફ જોતો હતો ને બેટા તું તો પ્રિયાને જોતો હતો ને જિગ્નેશ ના 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 દાદાજી તમે બધું જ લીધું ઉપરથી પણ દાદાજી તમને તો બધી ખબર છે ને હું બધી ગલતી કરી રહ્યો હતો અમારો ભાગ હતો આ લક્ષ્મી દેવી મારી સુંદર પત્નીને છોડીને હું પેલી બાંદરીને જોડે પાછા ફરતો હતો હું ખોટો હતો પણ દાદાજી મારા મગજમાં આ વિચાર કોઈ દિવસ નથી આવ્યો કે મારે મીરા જોડે નથી રહ્યું હું મારી મીરાનો સાથ બહુ જ પસંદ કરું છું આજે પણ પસંદ કરું છું આજે પણ એની જોડે જ છું
અને હવે 7 જન્મ સુધી હું એની જોડે જ રહીશ. પણ દાદાજી હું તો 14 જન્મો સુધી આમનો સાથ નહીં છોડું. હા, પણ તમારો આશીર્વાદ જોઈએ સાથે. આજે મને ગૃહસ્થી પાછી મળી છે ફક્ત તમારા લીધે. મારો પતિ મારી સાથે છે ફક્ત તમારા લીધે. પતિ બી તમારો જ હતો અને ગૃહસ્થી પણ તમારી જ હતી. ઘર ગૃહસ્થી તો ભાઈઓને જ સંભાળવાની હોય છે ને, સજાવવાની તો એમને જ હોય છે ને. અને મને વિશ્વાસ છે કે મીરાએ એ જગા સંભાળી છે. મીરા, તે બહુ શ્રદ્ધાથી પતિની સેવા કરી છે. જિગ્નેશ ભી તમારા વિશ્વાસ પર ખરા ઉતર્યા છે. પણ દાદાજી હું તમને વચન આપું છું, અમે હવે આજ પછી કોઈ દિવસ મારાથી કઈ ગલતી નહીં થાય. અને મારા લીધે આ મારી મીરાને કોઈ દુઃખ નહીં થવા દઉં, કોઈ દુઃખ નહીં થવા દઉં. અને હું જાણી જોઈને કોઈ દિવસ ગલતી નહીં કરું. પ્રોમિસ. હું કાન પકડું છું અને તમારી ટપલી પોતે જ મારું છું. વાહ બેટા વાહ, આ તો બહુ ખુશીની વાત છે. હવે તો તમારી આત્માને શાંતિ મળશે ને પણ દાદાજી? નહીં દીકરી. કેમ? જ્યાં સુધી આ આંગણમાં જ્યાં સુધી હું નાત્યાઓને રમતા નથી જોઈ શકતો ને, અરે શું કરો છો? ત્યાં સુધી. આ શું કરો? અરે છોડો, અરે છોડો મને. અરે ગાંડા થઈ ગયા છો કે શું? ત્યાં જુઓ. પરેશ, આ શું અરે, કરો છો દાદાજી પરેશ? ઊભા છે. જિગ્નેશ, હવે તમને વચન આપવું પડશે કે 1 વર્ષના અંદર આ આંગણમાં છોકરાઓ રમવા જોઈએ. પણ દાદાજી. ચૂપ ચૂપ ચૂપ. દાદાજી, અરે હું તમને વચન આપું છું. આપના આશીર્વાદ અને ભગવાનની કૃપા જોઈએ. મારી મીરાની ગોદમાં છોકરું રમશે. રમશે એટલે રમશે. અને દાદાજી, તમે બધી વાત તો જાણો છો, આ વાત બી તમને ખબર જ હશે. 1 મહિનાની રજા લીધી છે, 1 મહિનાની. હવે 1 મહિના આપણને સમજ પડી દાદાજી? ખબર પડી? હા. હવે જઉં છું એને લઈને. ક્યાં જઉં છું? ક્યાં જઉં છું? ઊટી. કાશ્મીરની વાદીઓ. અને જે પ્યાર 5 વર્ષથી મીરાને નથી આપી શક્યો, હવે આપીશ. હવે આપીશ. મીરા, મને વિશ્વાસ છે, મેં તો મારું ફર્જ નિભાવ્યું છે. મીરા, તું આ નહીં વિસરતી, કેમ કે તું અમારા ખાનદાનની વહુ છે. તારા હસવાથી મને બહુ તકલીફ થતી હતી. હવે તારા હસતા અને મુસ્કરાતા ચહેરાને જોઈને હું બહુ ખુશ થઈ ગયો છું. હા, દૂધો નાવ પૂતો ફલો. ભગવાન તમારી બધી મનોકામના પૂરી કરે. દૂધો નાવ પૂતો ફલો. હું જાઉં છું હવે. નહીં દાદાજી. ના દાદાજી, આપ ના જાઓ. ના, મારે જવું પડશે હવે. ના, હવે મને તો પણ કઈ સેવાનો મોકો આપો તમે. ના બેટા, હવે આ ટપલી કોણ મારશે? આ સુપર ક્લાસ ઓફિસરને ટપલી કોણ મારશે હવે? નહીં દાદાજી, નહીં. પ્લીઝ રોકાઈ જાઓ. નહીં બેટા, દાદાજી, પ્લીઝ. અમને છોડીને ના જાઓ દાદાજી. ના બેટા.
હેલો અરે ક્યાં જશો? ઓફિસે જશો? ઓફિસ? હવે ફરી ટપલી ખાવાની છે મારે? અત્યારે દાદાજીને શું વચન આપ્યું છે? હા, શું? શું આપ્યું છે બોલ? અરે ગાંડી, એમને પોતો આપવાનો છે. અને અને અત્યારથી આપણે હનીમૂનનું શરૂઆત કરી દઈએ. અત્યારે શરૂઆત કરશો ને હનીમૂનની, તો 1 વર્ષ પછી પોતળી આવશે, નાની ગુડિયા આવશે. એટલે તમને છોકરી જોઈએ છે? ઓફકોર્સ. ના ના, પણ મને છોકરો જોઈએ છે. બીજો બીજો આ? તમને છોકરા જોઈએ ને? હા હા, મને બીજો છોકરો જોઈએ છે. બીજો ના 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 ના, એવું નહીં. એમ? પહેલા છોકરો. પેલો છોકરો પહેલા છોકરો. ઉપર વાળો ડિસાઈડ કરશે, આપણે અંદર જઈએ. ચાલ. અંદર? અરે હા, હનીમૂન કરશું, દાદાજીનો હુકમ છે. હા.